ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા ધડાકા સાથે મોટા સમાચાર મળી રહ્યા છે। હવે શું ખરેખર ચૈતર વસાવાને પણ જેલમાં જવું પડશે? હા મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલના જે નવા સમાચાર મળી રહ્યા છે મિત્રો, તમે 2 દિવસ પહેલા જોયું કે ચૈતર વસાવા એક કંપનીની અંદર જે બ્લાસ્ટ થયો, જે પણ મિત્રો ઘાયલ થયા હતા, એમને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા। તો મિત્રો, ચૈતર વસાવા સામે અત્યારે હાલ ફરિયાદ નોંધાઈ ગઈ છે। 2 થી 3 ફરિયાદો નોંધાઈ। તમે વિચાર કરો કે થોડા ટાઈમ પહેલા જ્યારે ચૈતર વસાવાએ સંજય વસાવા નામના વ્યક્તિને એક છૂટું ગ્લાસ માર્યું હતું, એ ગ્લાસ બાબતે ચૈતર વસાવાને 3 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું। તો હવે તો ચૈતર વસાવાએ આ ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે અને આ ભાઈને લાફો માર્યો છે। એના બાદ બીજી પણ 2-3 ફરિયાદો નોંધાઈ ગઈ છે। તો અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે શું ચૈતર વસાવાને પણ હવે જેલમાં જવું પડશે? તો હા મિત્રો, અત્યારે હાલ જે માહિતી મળી રહી છે તમને બધાને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેમ જનતાને ન્યાય અપાવવા માટે કે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ પોલીસ સામે લડતા હોય કે કોઈ પણ જગ્યાએ ન્યાય અને અધિકાર માટે લડત લડે ને, ત્યારે ભાઈ ચૈતર વસાવાને કોઈ પણ કાવતરું કરીને એમને જેલમાં ફસાવવામાં આવે છે। આવું મિત્રો હું નથી કહેતો, એમની જનતા જ કહે છે અને બધા લોકો જાણે છે। તો અત્યારે હાલ જે આ ઘટના બની એના બાદ ઘણા બધા લોકો એવું કહે છે કે હવે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ફરીથી જેલમાં ન ફસાવવામાં આવે તો સારું છે, કારણ કે આપણા નેતા, આપણા ધારાસભ્ય આપણા માટે આટલી બધી લડત લડી રહ્યા છે અને એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય ને, તો આજે ભાઈ તમે ચૈતર વસાવા માટે કોમેન્ટ બોક્સની અંદર લાલ દિલ મૂકીને જણાવો। જોવું છે કે કેટલા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે। આમ તો ભાઈ અત્યારે હાલ જે માહિતી મળી રહી છે કે ચૈતર વસાવા ઉપર ફરી બીજી 2-3 ફરિયાદો નોંધાઈ ગઈ છે। તો મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવાને ભાઈ જેલમાં ન જવું પડે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું, કારણ કે આમ તો ચૈતર વસાવા પોતાની જનતા માટે જે લડત લડતા હોય છે, ન્યાય અપાવવા માટે લડત લડતા હોય છે, પોતાના માટે કઈ લડત લડતા નથી, પોતાની જનતા માટે લડત લડે છે। તો ભાઈ આપણે ચૈતર વસાવાને સપોર્ટ કરવાની જરૂર છે। તમારું શું કહેવું છે ચૈતર વસાવા વિશે? કોમેન્ટ કરીને જણાવતા જજો।